હું 2004 થી ઓર્ગેનિક ખેતી કરું છું. મગફળી, જીરું, પછી શાક બકાલું 2004 થી કરું અને કોઈ પણ કેમિકલ નાખ્યા વગર બધી જાતે જ દવા બનાવું છું. નમસ્કાર મિત્રો, દવા ખાતર વગર શાકભાજીની ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે આપણે વિઠ્ઠલભાઈ દવા ખાતર વગર શાકભાજી કરે છે તો આપણે સૌપ્રથમ વિઠ્ઠલભાઈનો પરિચય લઈએ. વિઠ્ઠલભાઈ, તમારો પરિચય આપો. મારું નામ કુકડિયા વિઠ્ઠલભાઈ ભીખાભાઈ, ગામ સોમનાથ પીપળિયા, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. મારો મોબાઈલ નંબર 9737755441. વિઠ્ઠલભાઈ, શાકભાજીની ખેતી તો રાસાયણિક ખેતીમાં પણ મુશ્કેલ છે, તો તમે આ પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે શાકભાજીની ખેતી કરો છો? હું 2004 થી પ્રાકૃતિક ખેતી કરું છું અને ઝાઝા ટાઈમથી મને બહુ ઝાઝા ટાઈમનો અનુભવ છે અને નવા નુસ્ખા, નવા પ્રયોગો. પહેલાં શરૂઆતમાં કરતો હતો ત્યારે લીમડાના પાન બાફીને એવું કરતા હતા. અત્યારે 5 પાંદડાનો. જો તમારે શાકભાજીમાં રોગ નિયંત્રણ કરવો હોય તો શાક બકાલામાં તમારે 4 દિવસ છંટકાવ થઈ જવો પડે. ધારો કે કપાસમાં કરતા હો તો તમે એમાં 7 દિવસ સુધી કરી શકો, મગફળીમાં તમે 7 દિવસના રાઉન્ડ મારો, પણ બકાલામાં તમારે 4થે દિવસ 5મે દિવસ રાઉન્ડ દવાનો દેશીનો લાગી જવો પડે. 5 પાંદડાનો અર્ક છે એ તમારે ફરજિયાત મારવો પડે, કારણ કે આમાં કડવાણી થઈ જાય એટલે સુસ્યા પ્રકાશની જીવાત નથી આવતી, કારણ કે પાંદડું કડવું થઈ જાય. હારે ખાટી છાશ હોય અને સાથે જૂનું ગવખળ હોય 500 ml, એ દવાના ઉપમાં જ કામ કરી જાય છે. વિઠ્ઠલભાઈ, આપણે ભીંડામાં દવા તરીકે તમે શેનો ઉપયોગ કરો છો? ભીંડા માટે મેં 5 પાંદડાનો અર્ક બનાવ્યો છે, બરોબર. ધતુરો 300 લીટરનો ટાંકો છે, એમાં 7.5 કિલો ધતુરો, 7.5 લીમડાના પાન, એરંડાના પાન, સીતાફળીના પાન અને કરંજના પાન, આને મિશ્રણમાં કાઢી 300 લીટર પાણીમાં નાખીને 20 લીટર ગવખળ મેળવી દેવાનું. 6 મહિના સુધી આનો ઉપયોગ રાખવાનો અને છાંયડે રાખવાનું છે. ત્યાર પછી એને 7 દિવસના અંતરગાળામાં છંટકાવ મારી જ દેવાનો. રોગ આવે એની વાટ નહીં જવા. રોગ હોય તોય ભલે, ન હોય તો ભલે. 7 દિવસ રાઉન્ડ લાગે એટલે કોઈ જાતના રોગ પ્રતિકારક શક્તિ આમાં વધારે આવે, કોઈ પ્રકારના રોગ નથી આવતા ભીંડામાં. બરોબર. અને એની બાજુમાં છે એ શું છે? આ બાજુમાં છે લીંબોળી, એને ક્રોસ કરી નાખી છે. 1 મણ લીંબોળી અને 100 લીટર પાણી સુંદરીને પાણીનું મિશ્રણ કરી 1 પંપમાં 500 ml નાખવાનું. આ લીંબોળીનો અર્ક છે. એ શેના કામમાં આવે? એ લીંબોળી છે ને ઈયળ માટે કામમાં આવે. એનો વિકાસ ન થાય. ગુલાબી ઈયળ હોય કે કાબરી ઈયળ હોય, એનું ઈંડા ન થવા દે છે. બરોબર. અને આ બીજી બધી વસ્તુ? બીજી આ જૂનું ગવખળ છે 6 મહિનાનું, 500 ml. જૂનું ગવખળ હોય તો 300 ml, 500 ml થી વધારે નહીં જવાનું. અને આ બધા છંટકાવ નાખવું હોય ત્યારે 500 ગ્રામ 5 પાંદડાનું નાખવું, 500 ગ્રામ આ લીંબોળું નાખવું, 500 ગ્રામ ગવખળ ને 500 ગ્રામ ખાટી છાશ. બરોબર. વિઠ્ઠલભાઈ, આપણે શાકભાજીમાં તમે ખાતર તરીકે શેનો ઉપયોગ કરો છો? ખાતર તરીકે હું જીવામૃત બનાવું છું. આ 200 લીટરના બેરલમાં 10 કિલો ગાયનું છાણ, 10 કિલો ગૌમૂત્ર, 1 કિલો ગોળ, 1 કિલો ચણાનો લોટ, 500 ગ્રામ રાપડાની માટી, અને આને સાંજ સવાર ઘડિયાળની કાંટા જેમ 3 દિવસ હલાવો અને આ એક બેરલ 1 એકરમાં 2.5 વીઘામાં પાઈ દેવાનું. એટલે આ ખાતર તરીકે ઉપયોગ થાય છે. પરવાહી તરીકે જેમ બાસાલિંગ નાખતા હોય ને એવી રીતે 2.5 વીઘામાં પાઈ દેવાનું એક બેરલ. આ ખાતર તરીકેનો ઉપયોગ જીવામૃતનો.